ધ્યેય હશે કે આપણે પછાત સમાજ અને મહિલા કન્યાઓને શિક્ષણ આપીશું. પૂનાની અંદર સૌપ્રથમ શાળા ખોલવામાં આવી. સાવિત્રીબાઈ ફૂલે શરૂઆતમાં 5 છોકરીઓ મળી કે જેમને ભણાવતા હતા, પણ રૂઢિચુસ્ત લોકોને એ માફક ન આવ્યું. એમને એવું લાગ્યું કે કંઈક સમાજ વ્યવસ્થામાં બદલાવ થશે અને સમાજની વર્ણ વ્યવસ્થા પડી ભાંગશે તો. એટલા માટે સાવિત્રીબાઈ ફૂલે ઉપર કાદવ કીચડનો પ્રહાર કરવામાં આવ્યો. સાવિત્રીબાઈ ફૂલે ઘરે આવીને રડે કે હું જ્યારે જાઉં છું ભણાવવા છોકરાઓને ત્યારે મારી ઉપર લોકો કાદવ કીચડ ફેંકે. જ્યોતિબા ફૂલે સમજાવે કે આ લોકો ના સમજ છે, આ લોકોને હજી શિક્ષણનું મહત્વ નથી અને આપણે તો આ કાદવ કીચડ સહન કરીને પણ આ છોકરીઓને ભણાવવી પડશે, કારણ કે શિક્ષણ છે એ બહુ મહત્વની વસ્તુ છે. શિક્ષણ વગર ક્યારે આપણે વિકાસ કરી શકશું નહીં, ક્યારે આપણી તર્ક શક્તિ વિકાસ નહીં પામે. એટલે સાવિત્રીબાઈ ફૂલે ઘરેથી એક સાડી પહેરીને નીકળે. રસ્તામાં જે લોકો હોય એ પાછા કાદવ કીચડ ફેંકે, પછી પાછા સ્કૂલે જઈને પાછા બીજી સાડી પહેરે અને મહિલાઓને ભણાવે. આવી રીતે તેમને 18 પ્રાથમિક શાળાઓ ચાલુ કરી. અને જ્યારે એ વખતે તો અંગ્રેજોનું શાસન, અંગ્રેજોને ખ્યાલ આવ્યો કે ભાઈ જ્યોતિબા ફૂલે નામનો એક યુવાન છે, કારણ કે એમની ઉંમર ખાલી 18 વર્ષની. જ્યોતિબા ફૂલેની ઉંમર જ્યારે ખાલી 18 વર્ષની, એમની પત્ની એમની કરતા 3 વર્ષ નાના, બરાબર, એટલે 14 વર્ષની ઉંમરની એક છોકરી નાની એમ કે આ 18 શાળાનું સંચાલન મોનિટરિંગ કરવામાં આવ્યું. ત્યારે રિપોર્ટ આવ્યો કે ભાઈ સર્વશ્રેષ્ઠ જો શાળા કોઈ ચલાવતું હોય કે જેમાં હરેક પ્રકારની માનવ સભ્યતા સુવિકસિત કરી રીતે થાય એવું શિક્ષણ જો કોઈ આપતું હોય તો આ સાવિત્રીબાઈ ફૂલેની શાળાઓમાં આપવામાં આવે. આગળ એમના પિતા પાસે ફરિયાદ કરી કે ભાઈ તમારો છોકરો તો છોકરીઓને ભણાવે, છોકરાઓને ભણાવે, પછાત સમાજના છોકરાઓને ભેગા કરીને શિક્ષણ આપે. એટલે ગોવિંદરાવ ઉપર પ્રેશર આવ્યું. એટલે ગોવિંદરાવે જ્યોતિબા ફૂલે, એટલે ગોવિંદરાવ એટલે જ્યોતિબા ફૂલેના પિતા, ગોવિંદરાવે કીધું કે આ બધી વસ્તુ મૂકી દે, શાંતિથી આપણો બાપનો ધંધો હવે જોરદાર ધમ ધોકાર હાલે, આપણે આવું કાંઈ કરવાની જરૂર નથી, આ ધંધો કર. એટલે જ્યોતિબા ફૂલે બહુ સ્પષ્ટ કીધું મારી હવે એક જ નીતિ છે કે મારે મારા આ સમાજ છે એને કઈ રીતે સુવિકસિત કરવો. આજે ખાસ વાત તો મને એવું હતું કે ગુજરાતની અંદર કોઈ સ્કૂલની અંદર જો સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ ઉજવાતી હોય તેવી આ પહેલી જગ્યા છે. હું માનું છું, બની શકે ક્યાંય બીજે થયો હશે, પણ મારી નજરમાં તો આ પહેલી સ્કૂલ હશે. અને આ જે સાવિત્રીબાઈ સંકુલની જે સમિતિ છે અને આ કામ કર્યું છે એ બહુ પ્રેરણાદાયક છે, એમને વધારવા જેવું છે. બધા તાળીઓથી મારા ધ્યાનમાં નથી આવ્યું, પણ ક્યાંક થયું પણ હોય શકે, એવું જરૂરી નથી હોતું કે આપણે આખા દુનિયાની અંદર બધી જગ્યાએ પહોંચી જવું ના બને. અને સાવિત્રીબાઈ ફૂલેની અમુક વાતો અને અમુક કોટેશન જે આમ તો બહુ બધી માહિતી તમને આપી દીધી કે જે તમે તમારા જીવનમાં ઉતારી લો એટલે તમારો કોઈ પણ પ્રકારનો સંઘર્ષ તમારા સામે નાનો થઈ જાય. તો સાવિત્રીબાઈ ફૂલે એમના લગ્નની સાથે એક બુક લઈને ગયા હતા. એ ઇંગ્લિશની બુક હતી. એ તો ભણેલા નહોતા, પણ એમને જિજ્ઞાસા હતી કે આ કંઈક છે બધું પણ મારે સમજવું છે, એટલે જ્યોતિબા ફૂલે એમને ભણાવ્યા. આ જ પ્રેરણા લઈને બાબા સાહેબે રમાબાઈને ભણાવવાનું શરૂ કરેલું. એટલે હંમેશા જ્યોતિબા ફૂલેને બાબા સાહેબ ગુરુ માનતા હતા. અને આ દેશની અંદર જે પુરુષવાદી જે વિચારધારા છે એને લઈ સ્ત્રીઓનું સ્થાન કેટલું કઠિન હતું. તમે તુલસીદાસની પેલી ચોપાઈ વાંચી હોય કે તાડન કે અધિકારી, તો સ્ત્રીઓએ આ જીવવું એ કેટલું કઠિન છે એમ. કારણ કે એમને વાત થઈ કે એમને એક પુત્ર દત્તક લીધો. તો આજે કોઈને દત્તક લેવો હોય તો કેવી પરિસ્થિતિ આવે, કેવા પ્રશ્નો થાય કે આ તો આનું લોહી છે, પેલું લોહી છે. પણ જે જ્યોતિબાની વિચારધારા છે, જે તમે વંદનાથી શરૂઆત કરી, તો સમાનતા, મનુષ્ય જે જીવ છે આખા સૃષ્ટિની અંદર ધમ છે જ માનવતા છે.
અને તમે જે સાવિત્રીબાઈ ફૂલેમાંથી જો પ્રેરણા લેશો, એ વખતની બાલિકાઓ સ્કૂલો શરૂ કરવી એ વખત કેટલું અઘરું હશે. પહેલાં તો અત્યારે તમે આજે આ કાર્યક્રમ કરો છો તો આજે 50થી વધુ દીકરીઓ છે, તો ત્યાં સુધી સાવિત્રીબાઈ ફૂલેની વાત પહોંચાડી એ બહુ મોટી અને અગત્યની વાત છે. દરેક જગ્યાએ એક જગ્યાએ તો પહોંચતું હોય છે, પણ આ કાર્યક્રમ આવી જગ્યાએ થશે અને આજે મને સરપ્રાઇઝલી આ એકદમ તમે બધાએ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આજે એનઆઈસે જય ભીમ ગુજરાત ઉપર ઓપરેશન ES હેઠળ હું આજે આવ્યો હતો અને જે ત્યાગમૂર્તિ રમાબાઈનું પુસ્તકાલય છે એની આજે મુલાકાત કરી. તો એવી મહિલાઓ કે આજે આપણે જે અત્યારે જે ગતિ ઉપર પહોંચ્યા છે એના માટે એમનું જે બલિદાન છે એ બલિદાન હંમેશા એમને પોઝિટિવિટીથી કામ કર્યું છે. આજે જો આ જ સ્ટોરી દરેક જગ્યાએ ભણાવવામાં નથી આવતી, દરેક સ્કૂલોની અંદર અત્યારે કંઈક બીજી જ વાત ચાલે છે, પણ જ્યારે તમારી સામે કોઈ જગ્યાએ વાત થાય તો ચમત્કારની વાત નહીં, પણ તમે સાવિત્રીબાઈ ફૂલેના જેને એવી મહિલાઓએ આ સમાજને આ દેશને કંઈક આપ્યું છે એ મહિલાઓના તમે જ્યારે ઉદાહરણો ઘરે આપશો તો એ પણ અચંબિત થશે કે ભાઈ આવો પણ સંઘર્ષ હતો. અમારા નાસિકમાં એમનું બહુ મોટું સાવિત્રીબાઈ ફૂલેનું અને જ્યોતિબા ફૂલેનું જે અનાવરણ થયું એટલી મોટું, મહારાષ્ટ્રની અંદર તો આની વિચારધારા બહુ ફેલાયેલી છે. અને આજે આવી જગ્યાઓ ઉપર પણ આજે શિક્ષકો કામ કરી રહ્યા છે એજ્યુકેશનને લઈ, કેમ કે એ વખતે સાવિત્રીબાઈ ફૂલે જો આવું કામ કર્યું તો આજે અહીંયા એના પ્રેરણા સ્ત્રોત રૂપે આપણને અહીંયા મળી રહ્યું છે. તો આ ઘણું બધું છે. તો હંમેશા આવા લઈ તમે તમારા જીવનમાં પોઝિટિવિટીથી, કારણ કે આપણે જે સમુદાયમાંથી આવીએ છીએ ત્યાં કહેવતો બને છે કેવી કે મહેલાની દુશ્મન છે, એ એનાથી પેલા એ થાય છે. આ બધા માનવીય સ્વભાવમાં છે, પણ આ કહેવતો ઠોકીને તમને એવું કરવામાં આવે છે તમને એકબીજાના પેલા એ બનતા હોય, પણ આવું આ માનવીય સ્વભાવ છે. એકબીજાથી ચીડાવું થાય, પેલી એ થાય, અભાવ પેદા થાય, પણ આવી કહેવતો થોપાઈને જે વિચારધારા ફેલાઈ છે એને તોડવી પડશે. અને પોઝિટિવિટીથી જો મહિલાઓ અત્યારે હાલ કોઈ પણ મહિલા આગળ વધતી હોય તો એને કે આ તો આમ કરે છે, પુરુષો જોડે કરે છે, આ કરે છે, એવી રીતે વાતો કરવામાં આવે છે. આ વાતોના ડરથી એ સ્ત્રીઓ આગળ નથી વધી શકતી. તો હંમેશા માત્ર પુરુષોને જ આ દેશની અંદર બંદિશો નથી એવું કહી શકાય. અને મને ઘણી વખત આ ઉદાહરણ રૂપે મેં એવા કિસ્સાઓ જોયા છે. માની લો કે ઘરમાં 3 દીકરીઓ હોય ને 1 દીકરો હોય અને ભણવાનો અભ્યાસ ચાલે તો શું વિચારવામાં આવે કે ભાઈ હવે પૈસાથી ખર્ચ, આ તો ગરીબ પરિવારની વાત કરું છું કે આપણે હવે એજ્યુકેશનમાં કંઈ આગળ નહીં વધી શકીએ તો એનું પ્રેશર કોને થાય કે દીકરીઓને ભણાવી નથી પણ દીકરાને સારી પેલા એમાં ભણાવો. જો દીકરી હોશિયાર હશે ને તો એ આપણી માનસિકતા કેવી નાખવામાં આવી છે કે આ તો પારકું ધન છે તો કમાઈને બીજાને આપશે. કેવી માનસિકતાથી આપણે પીડાઈએ છીએ. તો આવી બધી માનસિકતાઓને કોણ ટેકલ કરશે? તો પહેલાં તો સ્ત્રીઓએ જ મજબૂત કરવું પડશે. અને એ સ્ત્રીઓએ મજબૂત બનવા માટે જ સાવિત્રીબાઈ ફૂલે છે, ત્યાગમૂર્તિ રમાબાઈ છે, મુક્તા સાલ્વી છે, પછી ફાતિમા શેખ છે. કોઈ પણ ફાતિમા શેખ જે છે મુસ્લિમ હતા તો એમને કેવી રીતે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને પોતાની જગ્યા આપી દીધી જ્યારે એમના પિતાએ એમને બહાર કાઢે. તો એક સ્ત્રીએ જ્યારે સ્ત્રીની મદદ કરી છે તો એમાં ખૂબ મોટો વેગ મળ્યો છે. અને તમે પણ આવી જ પોઝિટિવિટીથી જો સ્ત્રીઓ પોતાની સ્ત્રીની તાકાતને જો જાણી જશે તો દુનિયાની કોઈ તાકાત એમને રોકી શકતી નથી. અને જો સાવિત્રીબાઈ ફૂલે જે કોટેશન જ્યોતિબા ફૂલેનું હતું એની અંદર વિદ્યાબીન મતી ગઈ, મતીબીન ગતિ ગઈ, ગતિબીન વીત ગયા. તો આ જે કોટેશન હતું અમે એમને છેલ્લે કીધું કે આ બધું કોના કારણે થયું? અવિદ્યાના કારણે. તો તમારે સૌથી વધુ શું લેવાનું છે? વિદ્યા. અને અત્યારનો જમાનો શૈક્ષણિક યુગ છે. જેટલું વધુ શિક્ષણ લેશો, બાબા સાહેબે 32 ડિગ્રીઓ લીધી તો એમની સામે તર્ક કરવાવાળા લોકો હારતા હતા. કેમ? કારણ કે એમની જોડે એટલા બધા તર્ક હતા કે સામેલા લોકો જોડે જવાબ જ નહોતા. એટલે હંમેશા શિક્ષણનો બહુ મહત્ત્વથી સમજજો. અને તમે પણ તમારા જીવનમાં ખૂબ આગળ વધો. અને આજે મને આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યો એ બદલ આપ તમારો ખૂબ ખૂબ આભાર. અને
મારી વાતને મૂકું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મંચસ્થ મહાનુભાવો, મોટાભાગના મિત્રો છે અહીંયા, વડીલ એવી દાદા છે, બીજા બધા વડીલો પણ બેઠા છે. આપ વાલી બહેનો અને અહીંયા મોંઘીબેન છાત્રાલયના જે બેઠા છે બધાને સૌપ્રથમ તો જય ભીમ, નમો બુદ્ધાય. હવે આમ તો જોવા જઈએ ને તો શિયાળાની ઋતુ છે અને આ મોટાભાગના તમારો લગભગ સુવાનો ટાઈમ તો થઈ ગયો છે, મને એવું લાગે છે બધા ચહેરા જોઈને. થઈ ગયો છે ને? એટલે એમાં તમારો વાંક નથી. આપણું બોડી જે રીતે ટેવાયેલું હોય ને, રોજ રોજની આપણી જે દિનચર્યા હોય ને એ પ્રમાણે એ રિસ્પોન્ડ કરશે. તમારો સુવાનો ટાઈમ 9:30 નો હોય ને, પછી 9:30 પછી થોડો ટાઈમ બી થાય ને એટલે તમને જોકા આવવાના જ છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. એટલે આપણે છે ને કહેવાય ને કે વધારે આપણે તમારો લોકોનો સમય નહીં લઉં, પણ આપણે થોડુંક સાવિત્રીબાઈ ફૂલે જે છે એના વિશે બીજા શિક્ષક મિત્રો તમને ઘણી બધી સારી માહિતી આપી દીધી છે. ઓલરેડી તમને એ વિશે ઇન્ફોર્મેશન મળી ગઈ છે, બરાબર? તો હું તમારા પાસેથી જાણવા માંગુ છું થોડું ઘણું કે ખાલી નોર્મલ હો, તમને કોઈ તમારી પરીક્ષા નથી લેતો. બેન ઊભા થશો તમે એક મિનિટ? શું નામ છે બેન તમારું? માલે બળિયામાં. બરાબર. તમારે શું બનવું છે? શિક્ષક બનવું છે. વેરી ગુડ, સરસ. તમે બેન? યસ. આમાં છે ને હું જ્યારે MBBS ના સ્ટુડન્ટ ને હું આમ ભણાવવા જાઉં ને ત્યારે અમુક આવી રીતે ધ્યાન ના આપે એવું નહીં આપે કઈ કે પછી અમુક જોકા ખાતા હોય, રાત્રે સૂતા ના હોય, તો એમને છે ને એમનું ધ્યાન ખેંચવા માટે થઈને છે ને આપણે થોડોક એવો પ્રયોગ કરીએ કે એમની સાથે વાર્તાલાપ કરીએ. એના માટે તમારી પાસે એવી કોઈ ફરિયાદ? બેન તમારું નામ શું છે? હા બોલો, તમારો ધ્યેય જીવનમાં શું છે? શું બનવું છે તમારે? પોલીસ બનવું છે. વેરી ગુડ. ચલો તો લાસ્ટમાં લઈ લઈએ. બેન લાસ્ટમાં તમે. હા બધાને સંભળાયું તે નામ બોલો તમારું. હા બોલો, તમે શું કહેવા માંગશો? પોલીસ બનવું છે. બહુ તમે બેન બોલો. હા તમારે બેન જે થાય આપણે તમને સાંભળવા જ છે ખાલી. બોલો બેન, શું નામ છે તમારું? બરાબર છે. તમારે શું બનવું છે? આર્મીમાં જોઈન કરવું. તમે બેન ઉભા થાઓ. યસ. હા બોલો પછી આગળ. શિક્ષક બનવું છે. વેરી ગુડ. હું આજે સાવિત્રીબાઈ ફૂલે વિશે સાંભળીને ઘણી બધા વિદ્યાર્થીઓ છે આમાંથી કે જે શિક્ષક બનવા માંગે છે. તે ઘણી ગર્વની વાત છે આપણા માટે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે બધા છે ને અત્યારે કહો છો એ પ્રમાણે કંઈક ને કંઈક તમારે બનવું છે. આપણે કહેવાય ને કે આપણો જે સમાજ છે ને એ હજી સુધી સામાજિક કે આર્થિક રીતે એટલો સંપન્ન નથી થયો. હજી પણ આપણી ગણતરી તો થાય છે પછાત વર્ગમાં જ, અને આપણે સામાજિક રીતે તો પછાત છીએ જ, પણ આર્થિક રીતે પણ બીજા બધા સમાજો કરતા ઘણા બધા પછાત છીએ. એટલે આપણી પાસે છે ને ઓપ્શન બહુ ઓછા છે. આપણી પાસે એક જ ઓપ્શન છે, એ છે ભણવાનો. અને ભણવાનો એવું ભણવાનો કે આપણે જીવનમાં કંઈક બની શકીએ. અને એમાં તે હવેનો જે જમાનો છે ને બહેનો, એવો આવવાનો છે કે જ્યારે તમે તમારી રીતે આર્થિક રીતે અને એજ્યુકેશનની દ્રષ્ટિએ તમે પોતે એટલા સક્ષમ હશો ને કે તમારે કોઈના ઉપર આધારિત નહીં રહેવું પડે. એ તમારા માટે બહુ સારામાં સારી વસ્તુ રહેવાની છે. એટલે જીવનમાં એટલો ધ્યેય રાખજો કે છે ને પોતે એવું કંઈક બનો કે તમારે કોઈના ઉપર આધારિત ના રહેવું પડે. હવેની જે છોકરીઓ છે ને, આપણે એક વાત કે ભાઈ છોકરીઓ છોકરાઓની સમકક્ષ થઈ રહી છે. હું તો એમ કહું છું કે હવેની છોકરીઓ છે ને એ છોકરાઓ કરતા આગળ વધી રહી છે, પર્ટિક્યુલરલી આપણા સમાજની વાત. અને એ ખરેખર જરૂરી પણ છે, કારણ કે હવેની છોકરીઓ છે ને એ કઈ પહેલા છે ને કે ચલો જ્યાં સુધી લગ્ન ના થાય ને ત્યાં સુધી નાના કે મોટા ભાઈ બહેનોને સાચવો અને બીજું બધું કામ મમ્મીને હેલ્પ કરાવો, અને પછી લગ્ન થયા પછી પતિની સેવા કરો, પતિ કે પ્રમાણે કરો. હવેની જનરેશન એવી નથી રહી, અને ખૂબ સારી વાત છે. એટલે એટલા પોતાને કેપેબલ બનાવજો જીવનમાં કે તમારે કોઈના ઉપર આધારિત ના રહેવું પડે. બરાબર છે? આટલી વાત સાથે હું પૂરું કરીશ. જય ભીમ, નમો બુદ્ધાય. Everyone, my name is Kreya Chauhan. Today
I am going to speak few words about Savitribai Phule. Savitribai Phule is the first female teacher of India. Savitribai Phule was born 3rd January in 1831 at the Naigaon in Satara of Maharashtra. She was married to Jyotirao Phule. In 1840, at the age of 9, Savitribai Phule is a source of courage. She opposed a marriage sati symbol in the society. Savitribai Phule is a source of inspiration for all women today. જય સાવિત્રીબાઈ. તો ઘણું બધું શિક્ષકોએ કીધું. આમાં આ સરે તો નામ નથી આવડતું મને, પણ આખી સ્ટોરી તમને કહી દીધી. એટલે સાવિત્રીબાઈ વિશે હું નહીં કહું તમને, પણ જેમ નિકુંજ સાહેબે કીધું કે પુરુષને સમોવડી બનાવવાની, સ્ત્રીઓ પુરુષથી આગળ જાય છે અત્યારે, પણ મને તો હજી ઘણા બધા વર્ષો લાગે છે કે સ્ત્રીઓ પુરુષની સમકક્ષે થઈ શકે. ઘણા બધા વર્ષો એમ લાગે છે. કેમ આવું કહું છું સમજો છો? કેમ આવું કહું છું? કેમ કે સ્ત્રીઓ, આ દેશ સ્વતંત્ર થઈ ગયો બધા, પણ સ્ત્રીઓ હજી સ્વતંત્ર નથી. અને કોનાથી સ્વતંત્ર નથી? અમારાથી. અમારા એટલે કે પુરુષોથી સ્ત્રીઓ સ્વતંત્ર છે જ નહીં. સમજો છો? હજી તમારા કપડાં પહેરવા ઉપર રહી તે મા બાપ, ભાઈ નક્કી કરે, બાપ નક્કી કરે, અને પછી ઘરવાળો નક્કી કરે. અત્યારે તો તમારે મારા વાઈફને ખુદને ગામડે જવું હોય તો સાડી પહેરવી, એને સાડી પહેરવી નથી ગમતી પણ સાડી પહેરવી પડે. તો સ્ત્રીઓ તો પોતાના કપડાં પહેરવા માટે સ્વતંત્ર નથી હાલની તારીખે. તો હવે સ્ત્રીઓ પુરુષની સમોવડી ક્યારે બનશે? લાગે બની શકશે? લાગે તમે તમારી જાતે તમે કપડાં ચૂઝ કરી શકશો, જાતે ઘરવાળો નક્કી કરી શકશો? લાગે છે તમને કે તમે કરી શકશો? પણ કરવું જોઈએ તમારે. તમને ભણો તો શું કામ? ખાલી નોકરી મેળવવા માટે નથી આપણે ભણતા. સામાજિક રીતે તમારે પુરુષની સમકક્ષની ઉપર જવું જ જોઈએ. અને મને લાગે છે તમે જાશો. જો નોકરી રહે, એક મહત્વનું છે, એક હું તમને દાખલો દઉં કે એક બેન છે અત્યારે હાલમાં ક્લાસ 2 ઓફિસર છે મોરબીમાં. એમના હસબન્ડ સાથે એમને ડિવોર્સ થઈ ગયા. એમને ત્યારે જોબ નતા કરતા, પછી જોબે લાગી ગયા, જોબ નતા કરતા પણ એ તૈયારી કરી. એમના પપ્પા હારે એમને બનતું નહોતું, એકલા રહેતા હતા. એ બેન મોરબીમાં એકલા રહેતા હતા અને પછી તૈયારી કરી, ભણેલા હતા અને પછી તૈયારી કરીને અત્યારે ક્લાસ 2 ઓફિસર બન્યા. તો ઓલો ઘરવાળો જે મૂકીને ગયો હતી કે હવે તું આવતી માર કરે. ક્યારે કીધું એને કે નોકરી મળી? તમે સમકક્ષ ત્યારે જ થઈ શકો જ્યારે કમાઈ શકો. કમાવ ને તો જ તમારી વેલ્યુ છે. એટલે કમાવું તો પડશે જ. જો મોટા મોટા ડાયરાવાળા અત્યારે એમ કહે છે કે અત્યારે આપણા દેશમાં ડિવોર્સ વધી ગયા, પહેલાં સારું હતું, પણ મને તેમ લાગે ડિવોર્સ થયા સારું છે. ડિવોર્સ થાય છે સારું છે. શું કામ? કે પહેલાંના મા બાપ તો દારૂડિયો હોય કે ગમે એવો હોય ને તોય કે તારે અહીંયા રહેવાનું, છોકરી અહીંયા રહેતી. શું કામ? સ્ત્રી કમાતી નથી. અને હવે ડિવોર્સ થાય છે તો શું કામ? સ્ત્રીને ખબર પડે છે કે આ ઘરવાળો નથી બરોબર, અવડા ધંધા કરે છે, દારૂ પીએ તો મારે અહીંયા નથી રહેવું. તો ડિવોર્સ થાય છે સારી વાત છે કે સ્ત્રીઓ સક્ષમ થાય છે કે કેવા કે મારે તારા ઘરે નથી રહેવું. અને પહેલાં તો તમારે બાપા જ એમ કહેતા કે ભાઈ તમે મરી જાય પણ અહીં ન આવતી. સમજ્યા? ભાઈ નો રાખે, બાપ નો રાખે, એટલે સ્ત્રીને અહીંયા પડ્યું રહેવું પડતું. પણ તમે કમાવ ને તો તમે જાતે ડિસિઝન લઈ શકશો. મા બાપ કે ભાઈ ઉપર તમે ડિપેન્ડ નહીં રહો. તમે જ્યારે તમે ભણશો અને કમાશો તો. સમજો છો? તો ભણવું તો પડશે જ તમારે અને કમાવવું પડશે.
ઘરવાળો ભલે એમ કે તમને જોવા આવે તારે બધું નોકરી નહીં કે ચાલશે આપણે હું આટલા લાખ રૂપિયા પર તોય તમારે કમાવાનું. કમાશો તો જ પુરુષના સમકક્ષ થઈ શકશો. અને પહેલાં તો તમારે જાતે તમારે માઇન્ડથી કાઢવું પડશે કે હું સ્ત્રી છું ને મારો ઘરવાળો કેય જ હાચું અને મારા બાપા કેય જ હાચું. સ્વતંત્ર બનવું પડશે તમારે જાતે. સમજો છો? બનશો ને? ઓકે, જય ભીમ. ચલો બધા ટાઈમ અહીંયા મોંઘીબેનને મારા નમન. પીડિત શોષિત સમાજમાં જન્મેલા મહાનુભાવો, વિભૂતિઓ, નાયકોને તમામને મારા વંદન. આજના દિવસે માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસે આપ દરેક બાળકોને મારા જય ભીમ, આશીર્વાદ. હું એક જ વાત આપને કરીશ, સક્ષમ, શારીરિક રીતે તમે સક્ષમ બનશો, પરંતુ વૈચારિક રીતે સક્ષમ બનવાની જરૂર પડશે. તથાગત બુદ્ધે કીધું છે કે હું કહું છું એટલા માટે સાચું એમ નહીં. તમે વિચારો, તમારો તર્ક ચલાવો અને તમને સાચું લાગે તેનો અમલ કરો. હું એટલા માટે કહી રહ્યો છું કે બાળાઓ, તમારા ઉપર તો આ દેશનો પ્રગતિનો, ઉત્થાનનો, દલિત પીડિત સમાજના ઉત્થાનનો આધાર તમે છો. તમે મારી દ્રષ્ટિએ પાયો છો. તો તમારે તો બહુ મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પડશે. અને એ અર્થમાં સ્ટ્રોંગ રહેવું પડશે, સક્ષમ બનવું પડશે કે તમે તમારી તીવ્ર બુદ્ધિથી નિર્ણય કરી શકો. અને એટલા માટે હું કહું છું, દાખલા તરીકે એક જ દાખલો આપણે આપીશ. અહીંયા શિક્ષક મિત્રો પણ છે, હું પણ એની સાથે જ છું. માનો ને, આજ સુધી આપણે, હું સમજો ત્યાં સુધી સરસ્વતી નમો, સરસ્વતી વંદન, આ શિક્ષક મિત્રો પણ સરસ્વતી વંદન કર્યા. કોઈ મને કહી શકશે કે સરસ્વતી શું હતી? આ દેશમાં કપોળ કલ્પિત પાત્રોને ભણવામાં પાવરધા માણસો પેદા થયેલા છે. અને સરસ્વતી નામનું કોઈ પાત્ર નથી. પીડિત શોષિત સમાજ માટે જો કોઈ પણ સરસ્વતી શિક્ષાની દેવ જો કોઈ હોય તો માત્ર ને માત્ર સાવિત્રીબાઈ ફૂલે. આ શિક્ષાની દેવી જે સમયે સ્ત્રીઓને ભણવાનો અધિકાર નથી ત્યારે વિદ્યાનો સવાલ ઉપર થતો જ નથી. અને જે લોકો પીટીસી નથી આવડતા એ પ્રાથમિક શાળામાં ભણાવી ન શકે. મને કોઈ કહી શકશો કે સાવિત્રીની શું ડિગ્રી હતી? સાવિત્રીબાઈ ફૂલે કવિ પણ હતા. એણે કીધું કે તમારો દુશ્મન માત્ર ને માત્ર અજ્ઞાન છે. અને એટલા માટે શિક્ષણનું મહત્ત્વ આપ્યું છે. આજના દિવસે બાળકોને મળી ખૂબ ખૂબ આનંદ થયો. બાળકોને મારા તરફથી ફરીથી જય ભીમ, જય ભારત. તમને કદાચ થોડો કંટાળો આવ્યો હોય છે, પરંતુ આજે માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે આપણે અહીંયા મોંઘીબેન શિક્ષણ સંકુલમાં એકત્ર થયા છીએ. ત્યારે મને કહેતા આનંદ થાય કે સાવિત્રીબાઈ ફૂલે શૈક્ષણિક મંચ દ્વારા આજ સુધીમાં શિક્ષણ ક્ષેત્રે એકમાત્ર એવોર્ડ આપવામાં આવ્યો છે. અને એ એવોર્ડ આપણે મોંઘીબેનને અને અમને એ વાતનો પણ આનંદ છે કે આધુનિક સમયમાં આપણા સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર માતા સાવિત્રીબાઈના જેવું જ કોઈ જો કાર્ય કર્યું હોય તો એ મોંઘીબેને કરેલું. અને અમને એ વાતનો પણ આનંદ છે કે એમના જીવતા જીવ અમે એમને એવોર્ડ અર્પણ કરી શક્યા. એટલે ખરેખર આજે આ સંકુલની અંદર આટલી બધી વિશાળ સંખ્યામાં બહેનોને જોઈને ખરેખર અમને ખૂબ જ આનંદ થયો. સાથે સાથે અહીંયા કાર્યક્રમ રાખવાનું અમારું ખાસ કારણ એ પણ હતું કે સાવિત્રીબાઈ ફૂલેએ જે કંઈ પણ કાર્ય કર્યું એમાં મહિલા ઉત્થાન ઉપર એમનો ફોકસ વધારે હતું. કારણ કે તેઓ પણ માનતા અને ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર પણ પોતે પણ માનતા
કે જ્યારે મહિલાઓની અંદરથી શક્તિ પ્રકટ થાય ત્યારે એ આખા સમાજની અંદર એનો વિશેષ પ્રભાવ પડે. આજે પણ જુઓ કે અહીંયા અમારા બધા શિક્ષક ભાઈઓ આવ્યા છે, પણ હજી બહેનોને સંખ્યા જોવા મળતી નથી. એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ. પણ અમારા સાવિત્રીબાઈ ફૂલે શૈક્ષણિક મંચની થોડીક હું વાત કરવા ઈચ્છીશ કે 2018થી અમે આ શૈક્ષણિક મંચની શરૂઆત કરી અને તેમાં ભીમરાવ એપોઇન્ટમેન્ટ સેન્ટર નામના ક્લાસીસ પણ ચાલે છે. ઘણી બધી બહેનોએ કીધું કે અમારે શિક્ષક બનવું છે, કોઈ કે અમારે પોલીસ બનવું છે. તો આવી બધી આપ સૌની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય કે ખાસ કરીને જે ઊંડાણ અને અંતરિયાળ ગામડામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવે અને એમની એક પછી એક બેચ કરતાં હમણાં છેલ્લે અમે પોલીસની બેચ 15 હમણાં જ હજી 2 દિવસ પહેલાં જ આપણે પૂર્ણાહુતિ કરેલી છે. આના સિવાય બ્લડ ડોનર્સ ક્લબ છે, પછી માતુશ્રી રમાબાઈ આંબેડકર પુસ્તકાલય 1, 2 અને 3 એમ 3 પુસ્તકાલયની કામગીરી પણ અમે કરી રહ્યા છીએ. અને સાથે લેટેસ્ટમાં પ્રબુદ્ધ ફાઉન્ડેશનની અમે સ્થાપના કરેલી છે અને હાલમાં જે.કે. જૈન સાહેબ એના પ્રમુખ છે અને આખી અમારી વહીવટી પાંખ પણ સંભાળી રહ્યા છે. સાથે સાથે આપણે કોવિડ કાળની અંદર જ્યારે આપણા જેને કહેવાય ને કે 50 સમાજની અંદર આપણે ઓક્સિજનના બોટલ માટે પડાપડી થતી હતી, ઘણા બધા મોત એક સાંટા થતા હતા. એ સમયે અમે તાત્કાલિક ઓક્સિજનની બેંક પણ અમે શરૂ કરી કે જેથી કરીને ખાસ કરીને શોષિત, વંચિત અને પીડિત લોકો જે આપણે બધા છીએ, એમાં SC, ST, OBC બધા આવી જાય, એની અંદર પણ અમે આવી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. અને એની એકમાત્ર પ્રેરણા આપણા જે સમાજ ઉદ્ધારકો થઈ ગયા છે કે જેમના ડગલે અને પગલે આપણે સૌ ચાલી રહ્યા છીએ. તો આજના આ કાર્યક્રમની અંદર હું એક જ વાત કહેવા માંગીશ કે આપણી અંદર આપણે ક્યારેક વિચારીએ કે આપણે શું કરીએ, એક લિમિટ આપણને દેખાય કે સ્ત્રી તરીકે મારી આ લિમિટ છે, બરાબર, કે જેને આપણે અદૃશ્ય વાડ કહીએ. આ અદૃશ્ય વાડને આપણે ઓળંગવાની છે. ખાસ કરીને આપણી અંદર જે કાંઈ પણ વિશેષતાઓ પડેલી છે એને બહાર લાવવા માટે આપણા માટે માતા સાવિત્રીબાઈ ફૂલે એક આદર્શ ઉદાહરણરૂપ છે. ઘણી વખત આપણને એવું થાય કે હું એક સ્ત્રી તરીકે આ વસ્તુ નહીં કરી શકું, તો એવા જ્યારે પણ નેગેટિવ વિચારો આવે ત્યારે માતા સાવિત્રીબાઈ ફૂલેને યાદ કરો, માતુશ્રી રમાબાઈ આંબેડકરને યાદ કરો, તો તમને 100% એમાંથી પ્રેરણા મળશે. અદૃશ્ય વાડનું ઉદાહરણ એટલા માટે કહું છું કે પેલું હરણને એક વાડની અંદર પૂરી દેવામાં આવ્યું, આજુબાજુમાં એક વાડ કરી નાખવામાં આવી, બરાબર, અને પછી હરણ તો એને કૂદકા પ્રયત્ન કરે પણ ત્યાં જઈને અટકી જાય. આવી રીતે કરતાં વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો એ વાડને હટાવી દીધી, 6 મહિના રાખી વાડ, એટલે ત્યાં સુધી જાય અને પછી ત્યાંથી પાછું આવી જાય. પ્રયત્ન ઘણા કરે પણ એને કંઈ સફળતા મળતી નહોતી, બહાર જઈ શકતું નહોતું. એટલે 6 મહિના પછી એ વાડને હટાવી લીધી. પછી શું થયું, તો પેલું હરણ ત્યાં સુધી જાય ને ત્યાંથી પાછું આવે. હું જે કહેવા માંગુ એ તમે સમજો છો ને? મતલબ કે આને પ્રયત્ન કરવાનો છોડી દીધો. તો આપણે પ્રયત્ન કરવાનો છોડવાનો નથી. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ 100% ત્રાડશે. આ વિધાન છે, બાબા સાહેબે આ વિધાન કીધું, બરાબર. તો આપણે અત્યારે સિંહણનું દૂધ પી રહ્યા છીએ ને આપણે 100% ત્રાડવાનું જ છે, બરાબર. તમારા જે કાંઈ પણ સપનો છે એને પૂરા કરવા માટે થઈ અને આપણો જે આદર્શ હોવો જોઈએ એ અહીંયા આગળ ફોટામાં આપણી વચ્ચે બિરાજમાન છે. અને બીજો આદર્શ પાછળ આપણી પાસે મોંઘીબેન જેવા એક મહિલા સશક્તિકરણના હિમાયતી, એમનો પણ ફોટો પાછળ તમે જોઈ શકો છો. એટલે તમે હંમેશા તમારી અંદરના નેગેટિવ વિચારોને દૂર કરજો. બેને પણ સરસ વાત કરી કે ભાઈ 10મા ધોરણ પછી ભણતા નથી, તો અમે રિક્વેસ્ટ કરીએ કે જ્યારે પણ વાર્ષિકોત્સવ થાય તો અમે પણ આવીશું અને અમે પણ અમારાથી શક્ય પ્રયત્ન કરીશું કે તમે બધા વધુમાં વધુ ભણો. કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો અમે પણ એના માટે થઈ અને તમારા માતા પિતાને પણ સમજાવી શકીશું. તો એટલી આજના નિમિત્તે હું આટલી વાત કરું છું અને તમને બધાને બેસ્ટ ઓફ લક. ખૂબ જ
સુંદર રીતે અને જેને કહેવાય ને કે સુનિતા વિલિયમ્સ તમે જોઈ શકો છો અત્યારે એ ક્યાં છે? આકાશમાં છે, બરાબર ને? કલ્પના ચાવલા છે. તો આ તમે જુઓ કે એક સ્ત્રી ધારે તો શું કરી શકે, બરાબર? એટલે આપણે જૂની માન્યતાઓને ફગાવી દેવાની છે અને આપણે પણ માતા સાવિત્રીબાઈ ફૂલેની જેમ કે ભાઈ દુનિયાને જે કહેવું હોય તે કહે, પણ મારો જે ગોલ છે, મારે જે કરવાનું છે એ મારે કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવાનું જ છે, બરાબર? તો આજની તકે ફરીને માતા સાવિત્રીબાઈ ફૂલેને અમે અંજલિ અર્પીએ છીએ અને અહીંયા આ એક માતા સાવિત્રીબાઈ ફૂલે છે અને સામે તમે બધા પણ સાવિત્રીબાઈ ફૂલે જેવા જ બનો. તમે વિચાર કરો કે એક માતા સાવિત્રીબાઈ ફૂલેએ આટલું બધું 1848માં એમનો જન્મ થયો, એ સમયની અંદર ક્રાંતિકારી કામ કર્યું, તો તમે આટલી બધી સાવિત્રીબાઈ ફૂલે બની જાઓ તો શું થાય? તો આપણા આખા દેશની અંદર એમ માનો ને કે એક ક્રાંતિકારી એવી એક ક્રાંતિ થઈ જાય, બરાબર? એટલે તમને બધાને એ માટે બેસ્ટ ઓફ લક અને અત્રે ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. ખાસ વિશેષ આભાર મોંઘીબેન શિક્ષણ સંકુલનો અમે માનીએ છીએ કે આવી એક તક આપી. ખાસ કરીને આજ કન્યાઓ સાથે અમારે સંવાદ કરવાની પણ ઈચ્છા હતી, પણ આપણે થોડોક સમયનો અભાવ છે. ફરી વખત 100% અમે સંવાદ કરીશું, મતલબ કે આપણે 2 વે, અમે બોલીએ તમે સાંભળો એવું નહીં, તમે પણ બોલો અને અમે પણ સાંભળીએ. કારણ કે તમારા મનમાં પણ અત્યારે કંઈક કહેવાની ઈચ્છા હશે 100%, બરાબર? કે ભાઈ મારે કંઈક કહેવું છે, બરાબર? તો હજી પણ આપણે ભલે પૂર્ણાહુતિ કરી નાખીએ, પણ કોઈને જો કંઈક કહેવાની ઈચ્છા હોય તો 100% તમે કહો, બરાબર? પહેલાં આપણે નિર્ભીક બનીને આપણા વિચારોને અભિવ્યક્ત કરવાનું શીખવાનું છે. છાના ખૂણે આપણે બેસવાનું નથી, છાના ખૂણે રડવાનું નથી, બરાબર? આમ કર્યું હોત તો આમ થાત, આમ કર્યું હોત તો આમ થાત, પણ નિર્ભીકપણે આપણા વિચારોને વ્યક્ત કરવાના છે. આપણા વિચારોની આઝાદી છે. વિચારોની આઝાદી હતી ત્યારે આજે આપણે માતા સાવિત્રીબાઈ ફૂલેને યાદ કરી રહ્યા છીએ, કારણ કે એમણે પોતાના વિચારો નિર્ભીકપણે સમાજ સામે મૂક્યા, એટલા માટે આપણે એમને યાદ કરીએ છીએ. તો તમારામાંથી પણ હજી કોઈને ઈચ્છા હોય કંઈ કહેવાની તો તમે 100% ત્યાં રજૂઆત કરો, બરાબર? બાકી સૌને જય ભીમ, નમો બુદ્ધાય.